3.4 રાસાયણિક સૂત્રો લખવા. રાઇટિંગ કેમિકલ ફોર્મ્યુલાઝ. કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. હવે રાસાયણિક સૂત્ર શું છે તો કે તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ, એટલે કે રાસાયણિક સૂત્રને આધારે કે તે સંયોજનની અંદર કયા પ્રકારનું તત્વ રહેલું છે અને તેઓની સંખ્યા કેટલી છે, એટલે કે પરમાણુની સંખ્યા કેટલી છે, તે આપણે રાસાયણિક સૂત્રની મદદથી જાણી શકીએ છીએ. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી આપણે લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતા, એટલે કે તત્વની સંયોજકતા, સંયોજન ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે આપણે તેના માટે શું જોઈએ? રાસાયણિક સૂત્રો લખવા માટે તો કે તત્વોની સંજ્ઞા જોઈએ અને તેની સંયોજાવાની ક્ષમતા જોઈએ. તેના પરથી આપણે આરામથી રાસાયણિક સૂત્રો લખી શકીએ છીએ. કોઈપણ તત્વની સંયોજાવાની શક્તિ અથવા તો ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. હવે અહીં આપણે સંયોજકતા કોને કહેવાય તે જ કીધેલું છે કે તત્વની સંયોજાવાની શક્તિને સંયોજકતા કહેવાય. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. હવે બે તત્વોને જોડાવવું હોય અથવા તો જે તત્વો હોય છે એને બીજા કોઈ અન્ય તત્વ સાથે સંયોજાવવું, કેવી રીતે તે રાસાયણિક સંયોજન બનાવે છે એ આપણે જાણવા માટે સંયોજકતાનો યુઝ થાય છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળી સ્વરૂપે વિચારી શકાય. કેમ અહીં એવું કીધું કે હાથ અથવા હથેળી તરીકે સ્વીકારી શકાય? કારણ કે હવે માની લો તમે ખુદ છો, બરોબર? હવે તમારે કોઈ અન્ય વ્યક્તિને તમારી સાથે સંયોજાવવું હોય તો તમે શું કરશો? એને હાથ પકડીને ખેંચશો. તમારો જે હાથ છે એ તમારી સંયોજન ક્ષમતા કહેવાય, એ સંયોજાવાની શક્તિ કહેવાય કે એને તમે તમારા હાથ તરીકે હાથ પકડશો, બીજા વ્યક્તિનો હાથ પકડશો તો જ તમારું જોડાણ થશે, બરોબર? એ રીતે તમે કેવી રીતે એક રાઉન્ડ બનાવવું હોય તમારે, તો દરેક પર્સન, દરેક જે વ્યક્તિ હોય છે એ એકબીજાના હાથ પકડીને રાઉન્ડ બનાવશે. તો તમે જે હાથ પકડો છો, બરોબર, એ તમારી સંયોજન ક્ષમતા, સંયોજાવાની શક્તિ કહેવાય. તો એ રીતે અહીં કહીએ છીએ કે પરમાણુના હાથ અને હથેળી સ્વરૂપે તમે તે સંયોજકતાને વિચારી શકો. મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. હવે અહીં એક્ઝામ્પલ આપેલું છે કે એક ઓક્ટોપસે અમુક મનુષ્યને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય, બરોબર? હવે તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યને પકડી શકે? ઓક્ટોપસના 8 હાથ હોય ને, તો એ કેટલા મનુષ્યને પકડી શકે? મનુષ્યને તો 2 હાથ હોય, 4 મનુષ્યને પકડી શકે, બરોબર? તો કે ઓક્ટોપસને આપણે O તરીકે અને મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? શું તમે OH4 સૂત્ર મેળવો છો? તો કે હવે આપણને પ્રશ્ન થાય કે OH4 કેવી રીતે? હવે ઓક્સિજન તો 1 છે, એની સાથે મનુષ્ય કેટલા જોડાય છે? 4. તો H4 લીધે આપણે એ રીતે. તો અહીં Hની જે નીચે દર્શાવેલ 4 છે એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલ મનુષ્યોની સંખ્યા સૂચવે છે કે ઓક્ટોપસ દ્વારા 4 H પકડાયેલા છે, બરોબર? તો એ 4 જે છે સંખ્યા સૂચવે છે. હવે કોષ્ટક આપણને આપેલું છે 3.6. તો આમાં કેટલાક સામાન્ય અને બહુપરમાણ્વીય આયનોની સંજ્ઞાઓ દર્શાવેલી છે. આપણે હવે પછીના પ્રકરણમાં સંયોજકતા વિશે વધારે અભ્યાસ કરીશું. તો ચોથા પ્રકરણમાં તમને બહુ જ સારી રીતે સંયોજકતા શું છે એ સમજાવવામાં આવ્યું છે. સૌથી પહેલાં આપણે કોષ્ટક 3.6 જોઈએ. કેટલાક આયનોના નામ અને તેમાં સંજ્ઞાઓ દર્શાવેલી છે. તો સૌપ્રથમ તમને અહીં જે આયનો આપેલા છે, સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, તમે જોઈ શકો છો એની સંજ્ઞા આપેલી છે. સોડિયમની Na+ છે. પછી અહીંયા જોઈ શકો છો અધાત્વીય તત્વ પણ આપેલું છે જેમાં હાઇડ્રોજન છે. જુઓ, હાઇડ્રાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ, અને આ દરેકની તમે સંજ્ઞા જુઓ તો તમને એમાં હાઇડ્રોજન સિવાય બધાયની માઇનસ દેખાશે, એટલે કે ઋણ કહેવાય. બહુપરમાણ્વીય આયન પણ છે, એમોનિયમ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, હાઇડ્રોજન કાર્બોનેટ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો કે એક છે આયનનું નામ, બીજું છે અધાત્વીય અને ત્રીજું છે બહુપરમાણ્વીય આયન.
તો આ રીતના તમને જે આયનો દેખાડવામાં આવેલા છે એ આયનોનો યુઝ આપણે રાસાયણિક સૂત્રો બનાવવામાં કરવાના છીએ. તો આ બધા સૂત્રો તમે ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આના પછી આપણે કેટલાક રાસાયણિક સૂત્રો બનાવવા માટે આ બધાનો યુઝ કરવાના છીએ. કેટલાક તત્વો એકથી વધુ સંયોજકતા દર્શાવે છે. કોષ્ટકમાં દર્શાવેલ જે રોમન આંક છે એ તેમની સંયોજકતા દર્શાવે છે. હવે એ શું કહે છે તો કે અહીં છે આયર્ન 2, આ જે રોમન આંકમાં 2 લખેલું છે બરોબર, એ ફેરિક છે. પછી આ ક્યુપ્રસ આ કોપર છે, એ કોપરમાં બાજુમાં પણ રોમનમાં 2 લખેલું છે, તો એ ક્યુસિક છે. તો એ જે આયર્ન છે એ એકથી વધારે એના તત્વો છે એ સંયોજકતા દર્શાવે છે. તો કે અહીં Fe2+ છે તો Fe3+ પણ હોઈ શકે છે બરોબર. તો એ રીતે કોપર છે Cu2+ છે તો એ Cu3+ પણ હોઈ શકે છે. એ રીતે જે કોઈ પણ તત્વ છે એ એકથી વધુ સંયોજકતા દર્શાવતું હોય છે, એટલા માટે તેને રોમન આંક તેની બાજુમાં લખવામાં આવે છે બરોબર. હવે રાસાયણિક સૂત્ર લખતી વખતે તમારે નીચે દર્શાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. રાસાયણિક સૂત્ર બનાવવા માટે કેટલાક નિયમો છે એ તો ફોલો કરવા જ પડે. આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ, એટલે કે હંમેશા એક સમાન હોવા જોઈએ. એ બંનેનું સમતોલન થવું જરૂરી છે. એ જે આયન ઉપર સંયોજકતા લખેલી હોય છે, જે વીજભાર લખેલો હોય છે, તે સમતોલિત થવા જોઈએ એ કોઈ પણ સંયોજનના. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, કોઈ સંયોજનમાં ધાતુ અને અધાતુ 2 તત્વો આવેલા હોય, ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. હવે આ નિયમ છે કે સૌથી પહેલા ધાતુ જોઈએ અને પછી જ અધાતુ હોય. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, તો સોડિયમ ક્લોરાઇડ NaCl, આયર્ન સલ્ફાઇડ FeS, કોપર ઓક્સાઇડ CuO વગેરે. હવે અહીં જે ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર છે એ અધાતુઓ છે. આ કેલ્શિયમ ઓક્સાઇડમાં ઓક્સિજન, NaClમાં ક્લોરીન, ત્યારબાદ આયર્ન સલ્ફાઇડમાં સલ્ફર, એ બધા છે એ અધાતુ છે. તો એ બધાને આપણે જમણી તરફ લખાય છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર છે એ ધાતુઓ છે, તો તેને ડાબી તરફ લખાય. તો હંમેશા જે ધાતુ છે એને ડાબી બાજુ લખવામાં આવે અને અધાતુને જમણી બાજુ લખવામાં આવે છે બરોબર. હવે ત્રીજો નિયમ, બહુપરમાણુય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેની સંખ્યા લખાય છે. હવે અહીં શું કીધું છે તો કે જે પણ બહુપરમાણુય આયન દર્શાવવામાં આવે, જેમ કે માની લો OH, તો OH છે બહુપરમાણુય છે બરાબર, ઓક્સિજન અને હાઇડ્રોજન 2 ધરાવે છે એટલા માટે. તો એ જે બહુપરમાણુય આયન છે તો એ સંયોજનમાં એ આયનને કૌંસમાં લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે MgOH2, તો જે OH છે એ બહુપરમાણુય આયન છે, તો એને કૌંસમાં લખેલો છે આપણે, અને તેના ઉપર જે સંખ્યા લખાય એને કૌંસની બહાર લખવામાં આવે છે OH2 બરોબર. એ રીતે તમે જોઈ શકો છો સંખ્યાને બહાર મૂકેલી છે. જો બહુપરમાણુય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. જો એ બહુપરમાણુય આયન 1 જ હોય તો આપણે કૌંસ ન દર્શાવી તો ચાલે, પણ 2 હોય તો તમારે કૌંસ દર્શાવવો પડે. જો તમે કૌંસ ન દર્શાવો ને 2 લખો તો એ 2 છે એ સંખ્યા એ માત્ર એક જ તત્વને લાગુ પડે, જેમ કે હાઇડ્રોજનને જ લાગુ પડે, પણ ઓક્સિજનને પણ લાગુ પડવી જોઈએ ને. તો બેને લાગુ પડે એટલા માટે આપણે હોલ કાઉન્સ કરીએ છીએ બરાબર. તમને આ મેથ્સમાં આવી ગયો છે એટલે ખ્યાલ હશે જ. ઉદાહરણ તરીકે NaOH, જો આમાં જે OH છે એ એક જ છે એટલા માટે આને કાઉન્સ કરવાની જરૂર નથી. હવે સૂત્રો, ફોર્મ્યુલા ઓફ સિમ્પલ કમ્પાઉન્ડ્સ, સાદા સંયોજન જોવાના છીએ. સૌથી પહેલા 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. કોષ્ટક 3.6માં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલ છે. તમે તેનો ઉપયોગ સંયોજનોના સૂત્રો લખવા માટે કરી શકો છો. તમારે આ સૂત્રોમાં સંયોજકતા લખવા માટે એક કોષ્ટકનો યુઝ કરવાનો છે, તો તમારે કોષ્ટકમાં જોતા રહેવું
તમારી બુક બાજુમાં જ ઓપન કરીને જ રાખજો. ઓકે. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે નીચે દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ આપણે. બરાબર. કોઈ પણ તત્વ હોય તો સૌથી પહેલા તેનું મુખ્ય ઘટક તત્વ હોય તે લખવાનું, ત્યારબાદ તેની સંયોજકતા લખવાની, પછી એ જે સંયોજાતા પરમાણુ હોય તો તેની જે સંયોજકતા છે એ આપણે ક્રોસ કરવાની છે. હવે આ સમજાયું તો નહીં, આપણે તેને પ્રેક્ટિકલી જોઈએ, મીન્સ કે ઉદાહરણ દ્વારા જોઈએ. હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ છે તો એમાં કયા તત્વ હોય તો કે હાઇડ્રોજન અને ક્લોરીન. હવે એની સંજ્ઞા લખેલી છે સૌથી પહેલાં HCl, ત્યારબાદ એની સંયોજકતા લખી છે. હાઇડ્રોજનની સંયોજકતા શું છે? 1+. વિદ્યાર્થી મિત્રો, બુક બાજુમાં જ ઓપન કરીને રાખજો. બરાબર. 1+ હોય. ક્લોરીનની સંયોજકતા -1 હોય છે. તેથી હવે તમે એને જુઓ તો કે એને આપણે ક્રોસ કરીએ છીએ એની સંયોજકતા, તો કે હાઇડ્રોજનને ક્લોરીનની સંયોજકતા લાગશે, ક્લોરીનને હાઇડ્રોજનની સંયોજકતા લાગશે. એટલે કે વીજભારની દ્રષ્ટિએ આ બંને સમતોલિત થયા, એક સમાન થયા તેમ કહેવાય. +1 -1. ઓકે. તો એ રીતે આપણે અહીં જોઈ શકીએ. તેથી હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર શું થાય? HCl. બરોબર. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇડ. હવે હાઇડ્રોજન સલ્ફાઇડમાં કયા તત્વ હોય? HS, હાઇડ્રોજન અને સલ્ફર. હાઇડ્રોજનની સંયોજકતા શું છે? +1. સલ્ફરની સંયોજકતા શું છે? -2. ને એકબીજાની સંયોજકતા લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન ક્લોરાઇડ HClમાં બંનેની એક હતી એટલે તમને સમજાતું નહોતું, આમ ખ્યાલ નહીં આવ્યો હોય સારી રીતે, પણ આમાં આપણને ખ્યાલ આવી જશે. કારણ કે અહીં જે સલ્ફરની સંયોજકતા છે એ -2 છે, તો એ -2 જે છે એ Hને લાગશે, એટલે કે હાઇડ્રોજનને લાગશે. ની સંયોજકતા છે એ સીધી સલ્ફરને લાગશે. બરોબર. તો અહીં સૂત્ર બનશે H2S. જુઓ, આ બે છે એ હાઇડ્રોજનને લાગ્યા એટલે એની જે પરમાણુનું સંખ્યા બની છે, બરોબર, પરમાણુની સંખ્યા, તો H2. સલ્ફરને 1 લાગ્યો એટલે S. તો એ રીતે H2S બનેલું છે. હવે જોઈએ પાણીનું સૂત્ર. સંજ્ઞા જોઈએ પાણીની, તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો તેમાં જોઈશું હાઇડ્રોજનની સંયોજકતા છે +1, ઓક્સિજનની સંયોજકતા છે -2. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને હાઇડ્રોજનને જે ઓક્સિજનની સંયોજકતા છે તે લાગશે, ત્યારબાદ ઓક્સિજનને હાઇડ્રોજનની સંયોજકતા લાગશે, તો બનશે શું? H2O. સિમ્પલ છે ને, એકદમ સિમ્પલ. હવે આપણે જોઈએ કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર. આ નવું આવ્યું. કેવી રીતે? કાર્બન અને ક્લોરીન છે. કાર્બનની સંયોજકતા કેટલી? +4. ક્લોરીનની સંયોજકતા -1. બરોબર. તો કાર્બનને લાગશે ક્લોરીનની સંયોજકતા -1. બરોબર, 1 લાગશે. ક્લોરીનને લાગશે કાર્બનની સંયોજકતા +4. તો એ રીતે બનશે CCl4. હવે જ્યારે 4 લગાવવામાં આવે તો લિંક થાય ટેટ્રા. તો અહીં તમને સમજાણું હશે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેમ કીધું, કારણ કે ક્લોરીનની સાથે 4 છે, જે સંખ્યા લગાવેલી છે તે 4 છે. કાર્બન સાથે 4 ક્લોરીન જોડાયેલા છે, એટલા માટે ટેટ્રાક્લોરાઇડ. બરોબર. હવે આપણે જોઈશું આગળ આયનીય સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. તો એ રીતે જુઓ, સંયોજન છે આયનીય સંયોજન, એના સૂત્રો આપણે કેવી રીતે બનાવ્યા? તો કે ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર એમ દર્શાવીને આખી પૂર્ણાંક સંખ્યા બનાવી. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌપ્રથમ આપણે ધન આયનની સંજ્ઞા Mg+2 લખીએ છીએ, ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખીએ છીએ. ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને આપણે રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. તો જોઈએ કેવી રીતે અહીં જે કીધેલું છે તે કેવી રીતે લખેલું છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર, એની સંજ્ઞા છે Mg અને Cl.
મેગ્નેશિયમનો Mg, ક્લોરાઇડનું Cl, ક્લોરીન. Mgની સંયોજકતા શું છે? Mg2+ અથવા તો +2. ક્લોરીનની સંયોજકતા -1. તો તમે જોઈ શકો છો, આપણે એને ત્રાંસા ત્રિડ વડે ક્રોસ કરીએ છીએ તો Mgને લાગશે ક્લોરીનની સંયોજકતા અને Clને લાગશે મેગ્નેશિયમની સંયોજકતા. યસ. તો હવે આપણે લખીશું MgCl2. તો થયું ને મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આ એનું થયું રાસાયણિક સૂત્ર MgCl2. આમ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક Mg2+ આયન માટે 2 ક્લોરાઇડ એટલે કે Cl- આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ અને સંપૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. હવે અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પરના વીજભાર દર્શાવાતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં એ જ કહે છે કે જે એના ધન વીજભારિત અને ઋણ વીજભાર છે એકબીજાને સમતુલિત કરતા હોવા જોઈએ, એટલે કે એ બંને વીજભાર એકબીજાની દ્રષ્ટિએ તટસ્થ હોવા જોઈએ. તો આપણે અહીં એ પણ નોંધ્યું કે કોઈ પણ રાસાયણિક સૂત્રમાં એના આયનો પર વીજભાર નથી દર્શાવતા. હવે તમે MgCl2 જોયું તો એ સૂત્રમાં ક્યાંય પણ એનો Mgનો +2 કે Clનો - એ દર્શાવવામાં આવેલું નથી. હવે આપણે વધારે ઉદાહરણો જોઈએ. ઓક્સાઇડનું સૂત્ર. તો એલ્યુમિનિયમનો સંયોજકતા શું છે? +3. ઓક્સિજનની સંયોજકતા શું છે? -2. તો એ બંનેને ક્રોસ કરીએ તો Alને લાગશે ઓક્સિજનની સંયોજકતા 2 અને ઓક્સિજનને લાગશે Alની સંયોજકતા 3. તો થયું Al2O3, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ. તો કેલ્શિયમની સંયોજકતા છે 2+ અને ઓક્સિજનની સંયોજકતા 2-. તો અહીં થશે કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર CaO. અહીં બંને તત્વોની સંયોજકતાઓ સમાન છે. તમે Ca2O2 પ્રકારનું સૂત્ર મેળવી શકો, પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીએ છીએ. જુઓ, અહીં આપણે એ જ કહીએ છીએ કે બંનેની સંયોજકતા સેમ છે તો આપણે CaO જ દર્શાવીએ છીએ, પણ આપણે તેને Ca2O2 નથી દર્શાવતા. હવે જોઈએ સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર NaNO3. તો એમાં Na ની સંયોજકતા +1, NO3ની સંયોજકતા -1. હવે તો બંનેને તમે જોઈ શકો છો વીજભાર એક સમાન આવે છે, સમતુલિત થઈ ગયા છે, તો થશે NaNO3. બરોબર. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર, જેમાં કેલ્શિયમની સંયોજકતા છે +2, OHની સંયોજકતા છે -1. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે OH અને જે NO3 બંને છે એ બહુપરમાણવીય અણુ છે. બરોબર. તો અહીં જે NO3 છે એની સંયોજકતા +1 જ હતી, તો આપણે તેને કાઉન્સ કરવાની જરૂર પડી નહીં. જ્યારે અહીં જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં OHની સાથે કેલ્શિયમની સંયોજકતા જોડાય છે, તો આપણે અહીં 2 આવે છે. બરોબર, તેની સંખ્યા 2 આવે છે, તો એને આપણે કાઉન્સ કરવો પડશે. કૌંસની બહાર તેનો જે ગુણોત્તર દર્શાવતી સંખ્યા છે એ 2 છે, તો આપણે CaOH કૌંસની બહાર 2 એવી રીતે લખશું, તો CaOH2. અત્રે નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH2 છે, નહીં કે CaOH2. બરોબર, CaOH2 એ રીતે છે, આપણે CaOH2 નથી, નહીતર આ તો Hને 2 છે એવું આપણે કહેવામાં આવે. જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. અહીં કૌંસ કરીને દર્શાવેલ OHની નીચેની તરફ 2 એ હાઇડ્રોક્સિલ સમૂહો જોડાયેલ છે, એટલે કે જે એક કેલ્શિયમનો પરમાણુ છે તેની સાથે, એટલે કે કેલ્શિયમના જે 2 હાથ છે, બરોબર, એમાં 2 હાથમાં એક હાઇડ્રોક્સાઇડ અણુ જોડાયેલો છે, એક OH જોડાયેલો છે, એવું આપણે કહી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે, એવું પણ આપણે કહી શકીએ. હવે જોઈએ સોડિયમ કાર્બોનેટનું સૂત્ર. તેની અંદર સોડિયમની જે સંયોજકતા છે એ +1, CO3ની સંયોજકતા -2 છે, તો Na2CO3
જુઓ એનએની સાથે CO3 ની સંયોજકતા લાગી છે, જ્યારે CO3 સાથે 1. હવે અહીં પણ CO3 જે બહુપરમાણુઓ છે તેને એક જ છે, બરાબર. એની જે ગુણોત્તર સંખ્યા છે, ગુણોત્તર દર્શાવતી સંખ્યા એ 1 છે, એટલે આપણે તેને કાઉન્સ કરતા નથી. ઉપર દર્શાવેલ ઉદાહરણમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી. એમોનિયમ સલ્ફેટનું સૂત્ર NH4SO4. તો NH4 ની સંયોજકતા શું છે? +1. SO4 ની સંયોજકતા શું છે? -2. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે NH4 અને SO4 એ બંને બહુપરમાણુય અણુ છે, બરાબર. તો NH4 સાથે -2 સંયોજકતા લાગે છે, તો આપણે એને કાઉન્સ દર્શાવવો પડે, કારણ કે ત્યાં 2 આયન જોડાય છે. તો NH4 કાઉન્સની બહાર 2 અને SO4 સાથે +1 આયન જોડાય છે, તો તેને એક જ આયન છે, તો આપણે તેને કાઉન્સ કરવાની જરૂર નથી. તો NH4 કાઉન્સની બહાર 2, SO4, એ રીતે આપણે તેને લખી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક સૂત્રો સરળતાથી જ બને છે તે આપણે જોયું. એમાં ખાલી તમારે યાદ રાખવી પડે તો તત્વની સંજ્ઞા અને સંયોજકતા, જે તમે સરળતાથી યાદ રાખી શકો. જો તમે વારંવાર પ્રેક્ટિસ કરતા રહો, એટલે કે ઇઝીલી એની જાતે જ તે યાદ રહી જશે. એન્ડ વારંવાર પ્રેક્ટિસ કરશો તો આ જે રાસાયણિક સૂત્રો છે એ આપણને તમે રમત રમતા હોય તેવું જ લાગશે, ગેમ્સ રમતા હોય એવું લાગશે, બરાબર. તો તમારે એને આ બધા જે રાસાયણિક સૂત્રો છે એની વારંવાર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો કરશો ને?